साधु यामिनी, स्पेशल एज्युकेटर, दाहोद जिल्लो, संजेली तालुको। આપણે વાત કરી રહ્યા છીએ દિવ્યાંગ બાળકોના પ્રી વોકેશનલ પ્રવૃત્તિ વિશે। તો આજનો મારો વિષય છે કે દિવ્યાંગ બાળકોનું પ્રી વોકેશનલ પૂર્વ વ્યાવસાયિક પ્રવૃત્તિ। દિવ્યાંગ બાળકોને કઈ કઈ વ્યાવસાયિક પ્રવૃત્તિ શીખવી શકાય, કઈ રીતના શીખવી શકાય, શા માટે શીખવી શકાય, અને આ પૂર્વ વ્યવસાયિક પ્રવૃત્તિ શીખવવાથી બાળકના જીવનમાં એ કઈ રીતના ઉપયોગી થાય છે, બાળકને કઈ રીતના ફાયદારૂપ મદદરૂપ બની શકે છે, એના વિશે માહિતી મેળવીશું। પૂર્વ વ્યવસાયિક કઈ પ્રવૃત્તિમાં કઈ કઈ પ્રવૃત્તિઓ આવે છે જે બાળકને શીખવી શકાય છે, તો એના વિશે આપણે માહિતી મેળવીશું। દરેક દિવ્યાંગ માતા પિતાને એવી ઈચ્છા હોય છે કે પોતાનું બાળક પોતાનું કાર્ય પોતાની જાતે કરતું થાય અને પોતાનું બાળક સ્વનિર્ભર બને। જો દિવ્યાંગ બાળક આ પૂર્વ વ્યવસાયિક તાલીમ લે તો એ સમાજમાં, પરિવારમાં, ઘરમાં પોતાનું એક સારું સ્ટેટસ બનાવી શકે છે, બાળક પોતે પગભર બની શકે છે। આ વ્યવસાયિક પ્રવૃત્તિ શીખવાથી બાળક પોતે અન્ય જગ્યાએ વ્યવસાય કરી શકે છે અને બાળક પોતાની જાતે પણ પોતાનો કોઈ વ્યવસાય બનાવી શકે છે, પોતાનો એક વ્યવસાય આખો ઊભો કરી શકે છે। એટલા માટે આપણે દિવ્યાંગ બાળકોને આ બધી વ્યવસાયિક પ્રવૃત્તિ શીખવવી જોઈએ। એવું નથી કે આ વ્યવસાયિક પ્રવૃત્તિ શીખવવા માટે બાળકને સ્કૂલમાં જ મોકલવું પડે કે બાળકને કોઈ અલગથી એના ક્લાસીસ કે ટ્યુશન કરાવવા પડે, એવું નથી હોતું। આ બધી વ્યવસાયિક પ્રવૃત્તિ છે જે અમુક પ્રવૃત્તિ છે જે બાળકને સંસ્થામાં શીખવી શકાય, પણ અમુક એવી પ્રવૃત્તિ છે જે બાળકને આપણે ઘરે પણ શીખવી શકીએ છીએ। તો કઈ એવી પ્રવૃત્તિ છે કે જે બાળકને આપણે આસાનીથી શીખવી શકીએ, ઘરે શીખવી શકીએ, તો આપણું દિવ્યાંગ બાળક પણ આ વ્યવસાયિક પ્રવૃત્તિ શીખીને પોતે પગભર બને અને સમાજમાં એક સોશિયલ એનું ડેવલપમેન્ટ થાય અને સમાજમાં એક સારું સ્થાન મેળવી શકે। તો આજે આપણે આ બધી પ્રી વોકેશનલ પ્રવૃત્તિ વિશે માહિતી મેળવીશું। સૌપ્રથમ તો આપણે પ્રી વોકેશનલ પ્રવૃત્તિમાં લીધું છે બાગકામ, ખેતીકામ। આ એક જનરલ પ્રવૃત્તિ છે। બાગ બગીચો દરેક વ્યક્તિના ઘરે હોય છે અને ખેતી એ પણ બાળકોના પિતા ખેતી કરતા જ હોય છે। તો આપણે બાળકને સૌપ્રથમ તો બાગકામ, કે ધારો કે આપણું ઘર છે, ઘરમાં નાના મોટા ફૂલ ઝાડ હોય છે, તો બાળકને આપણે એ શીખવવાનું, એક પ્રવૃત્તિ કરાવવાની બાળક જોડે કે ભાઈ આ પાણી છે તો જ્યાં છોડ છે ઘરમાં, તુલસી, કુંવારપાઠું, ગુલાબ, મોગરો, કંઈ પણ છોડો એને સવાર, બપોર, સાંજ આપણે જે પાણી આપણને તરસ લાગે એ રીતના છોડને પણ તરસ લાગે તો બાળકને એના પાણી આપતા શીખવવાનું કે ભાઈ છોડમાં કઈ રીતના પાણી રેડવું। ત્યારબાદ બાળકને એ શીખવવાનું કે કયા છોડ છે એને જે ઘરમાં ઉગાડી શકાય, કયા છોડ છે જેને તડકામાં ઉગાડી શકાય, તો બાળકને આ બંને છોડ વિશે સમજ આપવાની। ત્યારબાદ બાળકોને બાગકામ એટલે દરેક નાની નાની વસ્તુ શીખવાની કે ભાઈ આ છોડ મોટો થઈ ગયો છે તો એને કટિંગ કઈ રીતના કરવા, એને એ કટિંગને આપણે બીજી જગ્યાએ કઈ રીતના ચોપવા, આ એક બાગકામની પ્રવૃત્તિ બાળકને શીખવી શકાય। ત્યારબાદ છે ખેતીની પ્રવૃત્તિ। બાળકના પિતા જો ખેડૂત હોય તો બાળકને ખેતીકામ કરવા માટે ત્યાં લઈ જાય, બાળકને નાની મોટી પ્રવૃત્તિ શીખવે કે ભાઈ આ વધારાનું જે ઘાસ હોય છે એને આવી રીતના કાઢવું, આ મકાઈનો છોડ છે, આ તુવેરનો છોડ છે, આ ઘઉંનો છોડ છે, જ્યાં જે પ્રદેશમાં જે પ્રમાણેની ખેતી થાય એ પ્રમાણેની છોડની ઓળખ વાલી પોતાના બાળકને કરે। પણ આ બધી પ્રવૃત્તિ શીખવતી વખતે માતા પિતાએ ખાસ ધ્યાનમાં રાખવાનું કે બાળકની ક્ષમતા પ્રમાણે આપણે બાળકને પ્રવૃત્તિ શીખવવાની છે। બાળકની કઈ રીતના દિવ્યાંગતા છે એ પ્રમાણે બાળકને પ્રવૃત્તિ શીખવાની છે। જો આપણા બાળક વધુ હોય જશે, વધારે હાથ પગની તકલીફ હોય તો બાળકને ઘરેથી ખેતર લઈ જવામાં, ખેતરમાં ફરવામાં કે ખેતરની દરેક નાની મોટી વસ્તુની ઓળખ કરવામાં આપણને તકલીફ પડે। એટલે બાળકને આ બધી પ્રવૃત્તિ શીખવતા પહેલાં એની ક્ષમતા, એનું લેવલને ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે। ધારો કે બાળક અંધ છે તો એ બાળકને ડ્રોઈંગ કામ આપણે શીખવવું થોડું અઘરું નહીં, બહુ જ અઘરું પડી જતું હોય છે। એની જગ્યા પર આપણે એચઆઈ બાળક છે તો એને આપણે ડ્રોઈંગ, પેઇન્ટિંગ કરતાં શીખવીએ અને વીઆઈ બાળક છે એને ગાતા શીખવીએ, એને સંગીતના સાધનો વગાડતા શીખવીએ, સ્પર્શ દ્વારા કે આ રીતના તબલા છે, હાર્મોનિયમ
બાળકને એ રીતના શીખવું છે કે આ બધી વોકેશનલ પ્રવૃત્તિ શીખવતા પહેલાં બાળકની ક્ષમતાને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. બાળકની દિવ્યાંગતાને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. બાળક આપણને ખબર હોય છે કે આપણું બાળક કઈ પ્રવૃત્તિ કરે છે, નહીં તો આપણે ધ્યાન રાખવાનું કે બાળકને કઈ પ્રવૃત્તિ કરવામાં વધારે રસ છે. બાળકને ડ્રોઈંગ કરવામાં વધારે રસ છે કે બાળકને બાગકામ કરવામાં વધારે રસ છે, બાળકને આર્ટ એન્ડ ક્રાફ્ટમાં વધારે રસ છે કે બાળકની બધી અસ્તવ્યસ્ત જે વસ્તુઓ હોય છે આપણું બાળક એ બધી વસ્તુઓને બરાબર ગોઠવી શકે છે. એનામાં રહેલી આ જે સ્કિલ છે એને આપણે જોવાની છે, ઓળખવાની છે અને એ સ્કિલ પ્રમાણે આપણે બાળકને એ પ્રવૃત્તિ કરવાની છે. દાખલા તરીકે બાળક કોઈ વસ્તુ છે એને પરફેક્ટ એની જગ્યા પર ગોઠવે છે તો એ કોઈ દુકાનમાં હેલ્પર તરીકે મદદરૂપ તરીકે રહી શકે. ધારો કે સાડીની દુકાન હોય, કપડાની દુકાન હોય તો એમાં દરેક વસ્તુ એક પર એક ગોઠવવાની, તો આ બાળક સારી રીતે કરી શકે. બાળક હરી ફરી શકતું હોય તો પણ બાળક વ્હીલચેર પર હોય તો બાળકને એ પ્રવૃત્તિ કરવામાં બહુ તકલીફ પડે. ધારો કે બાળક વ્હીલચેર પર બેસીને સારી રીતે કામ કરી શકે છે તો એને કપડાની ઘડી કરવાનું કામ હતું. એટલે આ બધી પ્રવૃત્તિ શીખવતા પહેલાં બાળકની ક્ષમતાને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે અને બાળકની ક્ષમતાને ધ્યાનમાં રાખીને આપણે એને આ પ્રવૃત્તિ કરાવી શકીએ છીએ. તો આ રીતના આપણે બાગકામ અને ખેતીકામની નાની નાની દરેક વસ્તુ બાળકને શીખવવાની, બાળકને અનાજની ઓળખ કરાવવાની, ત્યારબાદ અનાજનો ઉપયોગ વિશે સમજાવવાનું કે ખેતરમાં અનાજ તૈયાર થાય તો એને આવી રીતના આપણે વેચી શકીએ છીએ અને વેચવાથી આપણને પૈસા આવે છે. તો એ રીતના બાળક ખેતીકામ કરશે, શીખશે, જોશે અને ખેતીકામ કરીને બાળક પગભર બની શકશે. બાગ બગીચાનું કામ છોડવાને સંભાળ રાખવી સારી રીતના આવડતું હોય તો બાળક કોઈ નર્સરીમાં હેલ્પર તરીકે રહી શકશે. એ રીતના બાળક પગભર બનશે. કાં તો બાળક સમજદાર હોય તો પોતાની જાતે પણ એક નર્સરી બનાવી શકશે. બાળક જો સારી રીતે છોડવાના કટિંગ કરી શકશે, એને ઉગાડી શકશે, બાળક સારી રીતે છોડવાનો વિકાસ કરશે તો બાળક એક પોતાની નર્સરી પણ ખોલી શકે. આ રીતના બાળક પોતે પગભર બની શકે છે. બીજી પ્રવૃત્તિ જોઈએ તો જમવાનું બનાવવાનું, ટિફિન પેક કરવાનું. માન લો કે કોઈ એચાઈ બાળકી છે, એવું નથી કે જમવાનું માત્ર બહેનો જ બનાવે, છોકરા પણ અમુક સારું જમવાનું બનાવી શકે છે. આપણે ટીવી પર જોઈએ છીએ કે સારા એવા માસ્ટર શેફના પ્રોગ્રામ હોય છે જેમાં છોકરાઓ બહુ સારું જમવાનું બનાવે છે. માતા પિતાને ખાસ વિનંતી છે કે પોતાને ઘરે જ્યારે જમવાનું બનાવવા બેસે ત્યારે બાળકને પોતાની બાજુમાં રાખે, બાળકને જમવાનું બનાવતા શીખવવાનું કે આવી રીતના રોટલી બને છે, આવી રીતના શાક સમારવાનું, પછી શાકને વઘારવાનું. બાળકને નાના નાના સ્ટેપ શીખવવાના કે શાક લાવવું પડે, શાકને બરાબર ધોવું પડે, ત્યારબાદ શાકને સમારવું પડે, ત્યારબાદ શાકને આવી રીતના બનાવવું પડે. બાળકને આ દરેક વસ્તુ શીખવવાની છે. ત્યારબાદ બાળકને ટિફિન પેક કરતા એટલે કે જમવાનું પેક કઈ રીતના કરવાનું, અલગ અલગ વસ્તુમાં કે દાળ આવી રીતના પેક થાય, ભાત આવી રીતના પેક થાય, રોટલી છે તો એને એક પર એક ગોઠવવી પડે. આવી રીતના રોટલીને ડબ્બામાં કે કોઈ સાધનમાં પેક કરો. ત્યારબાદ ટિફિન હોય, ટિફિનની ઓળખ કરાવવાની, પછી આ રીતના ટિફિન પેક થાય છે. આ દરેક વસ્તુ બાળકને શીખવવાની છે જે આપણે ઘરે એને આસાનીથી શીખવી શકીએ છીએ. જો બાળક ઘરે જમવાનું બનાવતા શીખી જાય અને ટિફિન પેક કરતાં શીખી જાય તો આપણા ઘરમાં, ગામમાં એવી ઘણા બધી જગ્યાઓ છે જ્યાં આપણે ટિફિનનો વ્યવસાય બહેનો કરતી હોય છે તો ત્યાં આપણું બાળક એક હેલ્પર તરીકે કામ કરી શકે. એ રીતના બાળક પગભર બની શકે. પણ આ દરેક વસ્તુ બાળકને ઝીણી ઝીણી શીખવવી પડે. બાળકને એ શીખવતા પહેલાં ગેસ છે, ગેસની બોટલ એવી સમજ આપવી પડે. એટલે આ પ્રવૃત્તિ શીખવતા પહેલાં બાળકને નાની નાની એના રિલેટેડ જે બી પ્રવૃત્તિ હોય દરેક વસ્તુ પ્રવૃત્તિનું બાળકનું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આપણે વાત કરીશું જમવાની પ્લેટો બનાવવી, ગ્લાસ બનાવવા, વાટકી બનાવવા. અત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ લગ્ન પ્રસંગમાં જઈએ છીએ તો ત્યાં પ્લાસ્ટિકની જે જમવાની પ્લેટો હોય છે, વાટકા હોય છે, ગ્લાસ હોય છે, ચમચી હોય છે, તો આ બધી વસ્તુઓ મોટી મોટી સંસ્થાઓમાં બનતી હોય છે તો બાળકને આપણે ત્યાં મોકલી શકીએ એ સંસ્થામાં અને બાળકો ત્યાં જઈને આ બધી મશીનો દ્વારા આ બધી વસ્તુઓ બનાવતા શીખે આપણું બાળક. અને એ બધી વસ્તુઓ બનાવીને એ સંસ્થા બહાર દુકાનોમાં એને વેચતી હોય છે અને એમાંથી એ લોકો પૈસા મેળવતા હોય છે અને બાળકને આપતા હોય છે. આ બધી વસ્તુઓ બાળક શીખી અને પોતે પણ પોતાની દુકાન, શોપ ખોલી શકે છે, ત્યાં બનાવી શકે છે અને બાળક એ રીતના પગભર બની શકે છે. ત્યાર પછી આપણે વાત કરીશું માલ સામાનની હેરફેર કરતા.
આમાં ટિફિનનો વ્યવસાય આવી જાય. માન લો કે પોતાનું બાળક દિવ્યાંગ છે, પોતાની માતા ઘરે ટિફિનનો વ્યવસાય કરે છે, તો એ બાળકને આપણે શીખવી શકીએ કે ભાઈ આ વસ્તુ છે તારે આ જગ્યાએ આપવાની છે. તો બાળકને માલ સામાનની હેરફેર કરતાં પણ શીખવી શકાય છે. કોઈ કરિયાણાની દુકાનો ત્યાંથી સામાન લાવો, જે વ્યક્તિએ સામાન ખરીદ્યો છે એના ઘરે આપવા જવું, આ રીતના બાળકની માલ સામાનની હેરફેર કરતાં પણ શીખવી શકાય છે. તો આપણું જે બાળક છે એ ક્યાંક ને ક્યાંક હેલ્પર તરીકે કામ કરે અને પગભર બની શકે છે. ત્યાર પછી આપણે વાત કરીશું કે બસ આ જ છે કે દુકાનમાં હેલ્પર તરીકે, તો બાળક કોઈ દુકાનમાં હેલ્પર તરીકે રહે છે તો ત્યાં એ બાળક જેવી રીતના દુકાન હોય છે, કોઈ દુકાનમાં કપડાની ઘડી કરી શકે, બાળક પેટ્રોલ પંપ પર કામ કરી શકે, બાળક જે છે રેસ્ટોરન્ટમાં કામ કરી શકે છે, ઓર્ડર લઈ શકે છે. એટલે જો બાળકને શીખવીએ આ બધી પ્રવૃત્તિ, તો ઘણી બધી એવી દુકાનો છે, ઘણી બધી એવી શોપ છે, ઘણી બધી એવી સંસ્થા છે, સ્કૂલ કોલેજો છે, ત્યાં આપણું જે બાળક છે એ હેલ્પર તરીકે કામ કરી શકે અને બાળક પોતે પગભર બની શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે બાળકને આપણે ઘરે મીણબત્તી, રાખડી, પગલૂછણિયા બનાવતા શીખવી શકાય છે. રાખડી એક એવી વસ્તુ છે જેનું મટીરિયલ આપણે બહારથી ખરીદીને પોતે પણ બાળકને રાખડી બનાવતા શીખવી શકીએ છીએ. કંતાન જે આવે છે એ બાળકને આપણે બનાવતા શીખવીએ. મીણબત્તી જે છે એના માટે કઈ કઈ વસ્તુઓ આપણને જરૂરી છે એ પહેલાં લાવવાની, એને બાળકને એ બનાવતા શીખવવાનું. આ બધી વસ્તુઓ આપણે બાળકને બનાવતા શીખીશું. પછી બાળકને અથવા તો આડોશ પડોશમાં એની વહેંચણી કરું, બનાવેલી વસ્તુને બાળકને શીખવું કે આ પ્રમાણે વસ્તુની વહેંચણી આડોશ પડોશમાં કરું. ત્યારબાદ મોટી મોટી દુકાનો છે ત્યાં પોતાની બાળકની બનાવેલી વસ્તુ બતાવો, ત્યાં એનું માર્કેટિંગ કરો, તો એ રીતના બાળકની જે વસ્તુઓ બનાવેલી છે એનું વેચાણ થશે. આ રીતના બાળક પોતાની બનાવેલી વસ્તુને વહેંચી શકશે અને બાળક પોતે સ્વનિર્ભર બની શકશે. એટલા માટે આપણે આપણું જે દિવ્યાંગ બાળક છે એ ભારરૂપીઓ નહીં પણ એક મદદરૂપ માતા પિતાને કે સમાજને થઈ શકે. એટલે આપણે દિવ્યાંગ બાળકને જે નવરાશની પળો છે અત્યારે, એ પળોની અંદર આપણે એને આ બધી પ્રી વોકેશનલ જે પ્રવૃત્તિ છે એ દરેક પ્રવૃત્તિ આપણે એને ઘરે કરાવીએ, બાળકને એ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરાવીએ અને આપણે આપણા બાળકને આ બધી પ્રી વોકેશનલ પ્રવૃત્તિ ઘરે શીખવીએ. આ રીતના આપણું બાળક જેમ જેમ મોટું થાય એમાં મેચ્યોરિટી આવે તો બાળક જે છે પોતાનો વ્યવસાય ખોલી શકે, પોતે બે પૈસા કમાઈ શકે અને પરિવારને પણ મદદરૂપ થઈ શકે. એ રીતના બાળકનો સામાજિક, આર્થિક બધી રીતે બાળકનો સારો વિકાસ થાય.